કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડિયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ. પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. સૌપ્રથમ બોર્ડનો ગુણભાર. હવે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ કુલ 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે? હવે આ જે 4 માર્ક્સ છે એમાંથી એવું બની શકે કે 2 માર્ક્સ તમને 2 પ્રશ્નો પૂછે અથવા તો 2 માર્કનો એક પ્રશ્ન અને 2 ખાલી જગ્યા પણ પૂછી શકે. એ ડિપેન્ડ કે પેપર સેટર પેપર કેવી રીતે સેટ કરે છે. બરોબર છે? તો પ્રકરણની શરૂઆત કરીએ. સૌથી પહેલા શબ્દ સમજીએ શ્રેણી, કારણ કે સમાંતર શ્રેણી તો ભણવાનું છે પણ પહેલા જરા શ્રેણીને સમજી લઈએ. તો ખરા અર્થમાં તમારે આ પ્રકરણમાં શ્રેણી જે સમજવાની છે, ભણવાની છે, યાદ રાખવાની છે, એના થોડાક અલગ અલગ પ્રકાર પાડેલા છે. હવે જે પહેલો પ્રકાર જે મેં પાડ્યો છે એ છે તમારો આંકડાકીય શ્રેણી. બરાબર છે? પછી બીજી છે ચિત્રાત્મક શ્રેણી અને ત્રીજું છે શાબ્દિક શ્રેણી. હવે આ ત્રણેયમાં કદાચ તમે આ બે વિશે અજાણ છો, આ તો આપણે ભણવાના છે. હવે પહેલા સમજીએ શાબ્દિક શ્રેણી. ખરા અર્થમાં શાબ્દિક શ્રેણી જે છે એ તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપશો ત્યારે તમને ત્યાં આ પૂછાય છે. એનો કોન્સેપ્ટ પણ અહીંયાથી શરૂ થાય છે. એટલે મહેરબાની કરીને થોડું આના ઉપર પણ વિચારવાની શરૂઆત કરજો. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારી પાસે પહેલી શ્રેણી આવી છે ABC, ACD, AD વગેરે વગેરે. હવે તમે ધ્યાનથી જુઓ તો પહેલો આલ્ફાબેટ મારો A જ રહેશે, પણ બીજો અને ત્રીજો BC છે. પછી B માં એક સ્ટેપ આગળ વધે છે, એ રીતે C માં પણ એક સ્ટેપ આગળ વધે છે. એવી રીતે આગળ શ્રેણી ચાલે છે. તો આ શ્રેણી એવી છે કે જેને આપણે શું કહીશું? શાબ્દિક શ્રેણી. અને આવી શ્રેણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ કામની છે. એમાં પણ તમારે આ જ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. ત્યારબાદ આવે છે ચિત્રાત્મક શ્રેણી. એક ઉદાહરણ લઈએ. માની લો કે હું દીવાસળીની સળીઓને ગોઠવીને આવી રીતે ટ્રાયેંગલ બનાવું છું, જેમાં હું 3 સળીનો ઉપયોગ કરું. ત્યારબાદ હું 4 સળીનો ઉપયોગ કરી અને એક ચતુષ્કોણ ચોરસ જેવું નિર્માણ કરું છું. ત્યારબાદ 5 સળીનો ઉપયોગ કરી અને હું એક નવો આકાર બનાવું છું. તો તમને આમાં દેખાશે કે આમાં ચિત્રો બતાવેલા છે અને દરેક ચિત્ર એક ચોક્કસ પ્રકારના ગુણધર્મને દર્શાવે છે. અને એ ગુણધર્મ સમજીને તમારે એમાંથી જે પ્રશ્ન પૂછ્યો હોય એનો તમારે જવાબ આપવાનો રહે. એટલે આ પણ એક પ્રકારની શ્રેણી છે પણ જેમાં ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આના કરતા થોડું અલગ પ્રકારે જો તમે કદાચ કોઈ જગ્યાએ નોંધ્યું હોય તો આવા 4 ચોરસ ખાનાઓ તમને આપેલા હશે અને એમાંથી 5મા ચોરસ ખાનામાં શું આવે જવાબમાં એ તમને માંગ્યો છે, બીજું તમને ઓપ્શન આપેલા હશે. તો આ પ્રકારે પણ શ્રેણીનું નિર્માણ કરી શકાય. તો આ થઈ ગઈ ચિત્રાત્મક શ્રેણી. પણ આપણે જે ખાસ સમજવાની, આપણે ઉપયોગ કરવાનો છે તે છે તમારી આંકડાકીય શ્રેણી. હવે આંકડાકીય શ્રેણી જે છે આમ તો એના બહુ બધા પ્રકાર છે, પણ આપણે આ પ્રકરણમાં પાછા 3 પ્રકારની શ્રેણી યાદ રાખવાની છે. કારણ કે તમે ધોરણ નંબર 10માં તમે આ ત્રણેયનો ઉપયોગ કરવાના છો. એટલે મહેરબાની કરીને એકલું માત્ર સમાંતર શ્રેણી પર કોન્સન્ટ્રેટ ના કરતા બીજા પ્રકારની શ્રેણીને પણ યાદ રાખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. હવે પહેલી શ્રેણી જે આપણે ભણવાના છીએ તે અને તે છે સમાંતર શ્રેણી. બરાબર છે? બીજી તમે પ્રકરણ નંબર 6 માં યુઝ કરવાના છો તે છે ગુણોત્તર શ્રેણી. અને તમારા પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ ઉદાહરણો દ્વારા જેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે છે ફિબોનાકી શ્રેણી. હવે આ ત્રણેય શ્રેણી જે સંખ્યા ઉપર આધારિત છે એમના ગુણધર્મો શું છે આપણે એના ઉપર ધ્યાન આપવાનું છે. એનાથી આપણે ઓળખીશું કે આપેલી શ્રેણી કયા પ્રકારની છે અને આપણે કઈ જગ્યાએ વાપરી શકીએ છીએ.
હવે સમાંતર શ્રેણી જે છે એનો સામાન્ય ગુણધર્મ એ છે કે બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત ધ્યાનમાં લેવાય છે. તો અહીંયા આગળ શું હશે કે બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત આપણે સરખો જ રાખવાનો છે. આપણે લખી રાખીશું કે સરખો હોય તો જ આપણે સમાંતર શ્રેણીનું નિર્માણ થયેલું જોવા મળે. બરાબર. ગુણોત્તર શ્રેણીમાં શું હશે તો બે ક્રમિક પદોનો સામાન્ય ગુણોત્તર સમાન હોય. અહીંયા આગળ ગુણોત્તરને ધ્યાનમાં લેવાનું છે. જો કોઈ વિદ્યાર્થી 11-12 કોમર્સ ભણવાનું હશે તો ત્યાં તમને આના માટે એક નવો શબ્દ વપરાય છે અને એ છે શ્રેઢી. શ્રેણી ને શ્રેઢી. તો 11-12 સાયન્સમાં અને કોમર્સમાં અમુક જગ્યાએ અમુક પ્રકરણમાં શ્રેઢીનો પણ ઉપયોગ થાય છે. હવે ફિબોનાચી શ્રેણી બધા કરતા એકદમ વિશિષ્ટ ગુણધર્મવાળી. કેમ? કારણ કે ફિબોનાચી શ્રેણી એક એવી શ્રેણી છે કે જેમાં કોઈ પણ પદ એ તેની આગળના બે પદોનો સરવાળો હોય છે. એટલે આપણે આવું લખીશું કે કોઈ પણ પદ તેની પહેલાના બે પદોનો સરવાળો થાય. બરાબર છે. હમણાં આપણે ઉદાહરણ સમજીશું કે ખરામાં આમાં બધા ત્રણેયમાં શું થાય છે. બરાબર. તો પહેલું સમાંતર શ્રેણી જેમાં બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત સરખો હોય. ગુણોત્તર શ્રેણી કે જેમાં બે ક્રમિક પદોનો સામાન્ય ગુણોત્તર સરખો હોય. અને ફિબોનાચી શ્રેણી એક એવી વિશિષ્ટ શ્રેણી કે તેમાં કોઈ પણ પદ તેની પહેલાના બીજા બે પદોનો સરવાળો થાય. બરાબર છે. તો આપણે આની વાત કરવાના છે. હવે આપણે ઉદાહરણ સાથે લઈએ. चलो હવે માની લો પહેલા પ્રકારની વાત કરીએ. સમાંતર કે આપણે ભણવાની છે તેની વાત કરીએ. માની લો કે મારી પાસે એક કોઈન બોક્સ છે. બરાબર. અને હું દરરોજ 5 રૂપિયા અંદર ઉમેરતો જાઉં છું. તો પહેલા દિવસે મારી પાસે કેટલી રકમ હશે? 5 રૂપિયા હશે. બીજા દિવસે મેં ફરી પાછો 5 રૂપિયાનો કોઈન નાખ્યો એટલે બીજા દિવસે મૂલ્ય કેટલું થઈ ગયું? 10 રૂપિયા. તે જ રીતે ત્રીજા દિવસે ફરી પાછો 5 રૂપિયાનો સિક્કો અંદર નાખીશ તો ફરી પાછા 5 રૂપિયાનું મૂલ્ય વધ્યું એટલે કેટલા થયા? 15 રૂપિયા. આમ દિન પ્રતિદિન મારું મૂલ્ય વધતું જશે. હવે તમે ધ્યાનથી જુઓ તો આમાં ક્રમિક 2 દિવસોનો તફાવત મૂલ્ય જે છે એ 5 રૂપિયા ફિક્સ છે. અને એટલા માટે જ્યારે આવું જોવા મળે તો આપણે શ્રેણીને શું કહીશું? સમાંતર શ્રેણી કહીશું. હવે સેકન્ડ નંબરની વાત કરીએ છીએ. ગુણોત્તર સરખો હોય. બરાબર છે. હવે જરા જુઓ 1 2 4 8 16 વગેરે. હવે તમે જુઓ પહેલા અને બીજા પદનો ગુણોત્તર આપણને કેટલો મળે? 1/2 મળે. એવી રીતે બીજા પદ અને ત્રીજા પદનો ગુણોત્તર શું મળશે? 2/4 એટલે ફરી પાછા કટ થઈને કેટલા મળશે આપણને? 1/2 મળશે. 2 મળશે. ફરી પાછા ત્રીજા અને ચોથા પદની વાત કરીએ તો અહીંયા 4 × 4 ને 4 × 8 ફરી પાછા 1/2 આવે. મતલબ કે બે ક્રમિક પદોનો ગુણોત્તર હંમેશા સરખો રહે છે. આવું જ્યારે થાય તો આપણે શ્રેણીને શું કહીશું? ગુણોત્તર શ્રેણી કહીશું. જે તમે આગળના ધોરણમાં શ્રેણી તરીકે ભણવાના છો. હવે ફિબોનાચી શ્રેણી એ બધા કરતા ઇન્ટરેસ્ટિંગ. માનો કે મારી પાસે પહેલું પદ છે 1. હવે આપણે સૌ જાણીએ છીએ કે 1 ની પહેલા કઈ સંખ્યા હશે? 0 હશે. ચલો આપણે 0 પણ લખી દઈએ. હવે આ બે પદોનો સરવાળો કરો. 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 2, 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8. આમ આપણી સંખ્યાઓ વધતી જશે. હા, એમાં ચોક્કસ તફાવત કે ગુણોત્તર નહીં હોય છતાં પણ એની પાસે એક વિશેષતા છે કે માનો કે આપણે 5 સિલેક્ટ કરીએ તો 5 ની 5 એ શું છે? તો એની પહેલાના બે પદોનો સરવાળો છે. બરાબર. તો આવી શ્રેણી જે મળે એને આપણે કહીશું ફિબોનાચી શ્રેણી. બરાબર છે. તો આટલો પહેલા કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કારણ કે ઘણીવાર પરીક્ષામાં એવું પૂછી નાખે કે નીચેના પૈકીની કઈ શ્રેણી ફિબોનાચી શ્રેણી છે. તમને MCQ માં પૂછી શકાય. બરાબર છે. તમે આનો ઉપયોગ કરો છો ચેપ્ટર નંબર
નંબર 6માં એ પણ પાયથાગોરસનો પ્રમેય સાબિત કરતા પહેલાનો જે પૂર્વ પ્રમેય છે એમાં આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને આ આપણે પ્રકરણ નંબર 5 તરીકે આખું જ ભણવાનું છે એ આપણી સમાંતર શ્રેણી બરાબર છે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે સાથે ચિત્રાત્મક શ્રેણી કારણ કે ચિત્રાત્મક શ્રેણીમાં પણ આપણે સમાંતર શ્રેણીના દાખલા ગણી શકીએ છીએ એટલે તમારે આ વસ્તુ પણ યાદ રાખવાની છે બરાબર છે હવે આનાથી થોડા આગળ વધીએ સમાંતર શ્રેણી એક્ચ્યુઅલમાં શું છે એના વિશેની ચર્ચા કરીએ ચાલો ત્યારે હવે આપણે પ્રકરણની મૂળ શરૂઆત કરીશું સમાંતર શ્રેણી હવે સમાંતર શ્રેણીમાં સૌથી પહેલું શબ્દ આપણે યાદ રાખવાનો છે અને તે છે પદ પદ એટલે કે આપણી શ્રેણીમાં આપણે કોઈ પણ જે સંખ્યા નક્કી કરીએ એને આપણે પદ કહીશું હવે કયા નંબરનું છે એ પદનો ક્રમાંક કહેવાશે બરાબર એક ઉદાહરણ લઈએ માનો કે હું લઉં છું 1 2 3 4 5 6 વગેરે બરાબર તો એમાં હું સિલેક્ટ કરું 5 તો 5 એ મારું પદ છે પણ એ શ્રેણીમાં કયા નંબર પર કયા ક્રમ પર આવે છે એ પદનો ક્રમાંક કહેવાશે આ એક વસ્તુ યાદ રાખવાનું છે બીજો શબ્દ યાદ રાખવાનો છે સામાન્ય તફાવત સાથે આપણે યાદ રાખીશું કે આપણે દરેક વખતે પદ માટે આપણે સ્મોલ a સંજ્ઞાનો ઉપયોગ કરીશું અને સામાન્ય તફાવત માટે હંમેશા આપણે સ્મોલ d નો ઉપયોગ કરીશું બરાબર છે હવે જરા સમજો કે માનો કે મારી પાસે પહેલું પદ કોણ છે 1 છે એટલે મારો a તરીકે 1 લખાશે પણ ત્યારબાદ જે d ઉમેરાશે સામાન્ય તફાવત ઉમેરાશે એના આધારે મને શ્રેણી અલગ અલગ સ્વરૂપની મળશે જો માની લો કે હવે મારી પાસે પહેલું પદ 1 છે અને હું સામાન્ય તફાવત તરીકે હું 3 લઉં છું તો મને 3 ઉમેરવા જોઈએ તો 1 માં 3 ઉમેરી એટલે 4 મળે 4 માં ફરી પાછા 3 ઉમેરવાના એટલે 7 મળે 10 મળે 13 મળે આમ અલગ અલગ સંખ્યા મળે તો તમે સમજો કે ખરા અર્થમાં સામાન્ય પહેલું જે પદ જે છે એમાં જ્યારે d ઉમેરવામાં આવે સામાન્ય તફાવત ઉમેરવામાં આવે એના આધારે શ્રેણીમાં આપણને વિશિષ્ટ પ્રકારનો તફાવત જોવા મળે છે દેખાવ બદલાય છે એટલે કે ખરા અર્થમાં કામ કોણ કરે છે d કોણ કામ કરે છે d સામાન્ય તફાવત કામ કરે છે હવે જરા જુઓ માનો કે મારું પહેલું પ્રથમ પદ જે છે એને હું a1 તરીકે હું a લખું છું તો મારું જે બીજું પદ છે એને મારે શું લખવું જોઈએ a2 લખવું જોઈએ પણ a2 મેળવવા માટે શું કરવું પડે મારે એમાં d ઉમેરવાનો રહ્યો એટલે કે મને a d મળે તે જ રીતે ત્રીજું પદ મેળવવા માટે મારે a3 જોઈએ હવે એના માટે શું કરવું પડે મારે બીજા પદમાં ફરી પાછો d ઉમેરવો પડે એટલે કે આવું થાય a d અથવા એને મારે a+2d એવું શોર્ટમાં લખી શકાય બરાબર છે તે જ રીતે ચોથું પદ મેળવીએ તો શું મળશે a4 બરાબર a+3d થશે કારણ કે ઓલરેડી 2d હતા અને એક નવો d ઉમેરાયો એટલે 3d મળ્યો હવે ધ્યાનથી સમજો હું જો ચોથા નંબરનું પદ પસંદ કરું તો એમાં d છે એ ક્રમ કરતા 1 ઓછો છે ખાસ સમજો ફરી ચોથા પદની વાત કરીએ તો એમાં d છે એ ક્રમ કરતા એક વાર ઓછો આવે છે બરાબર છે તો એ જ રીતે તમે જ્યારે ધીરે ધીરે આગળ વધશો બરાબર તો આપણે જ્યારે અંતિમ પદની વાત કોની વાત આવશે અંતિમ પદ હવે અંતિમ પદ એ આપણે એનું આપણે nમું પદ લખીશું શું લખીશું nમું પદ પણ આપણે હમણાં જ કહ્યું કે જે પદની આપણે વાત કરતા હોઈએ એમાં એ પદના ક્રમ કરતા એકવાર ઓછો d આવે છે પ્રથમ જે પદ છે એ તો રહેશે જ પણ એના કરતા એકવાર ઓછો d જે માંગીએ ક્રમ એના કરતા એકવાર ઓછો d આપણે લેવાનો છે તો nમું પદમાં શું થશે ચલો પ્રથમ પદ તો આવશે હવે જે ક્રમ માંગ્યો છે કયો માંગ્યો છે nમો ક્રમ માંગ્યો છે એના કરતા એકવાર ઓછો d તમારે લેવાનો છે એટલે કે n - 1 વાર d લેવાનો છે સમજ પડી ગઈ તો કોઈ પણ શ્રેણી આપણને આપી હોય સમાંતર શ્રેણી એનું અંતિમ પદ nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણું તૈયાર થઈ ગયું
બરાબર છે. હવે n નું પદનું સૂત્ર શું લખી શકાય? તો લખી શકાય કે n નું પદ બરાબર શું અચ્છા તો એને આપણે an પણ લખી શકીએ કારણ કે n નું પદ છે. જરા સમજો, ચોથા પદને આપણે a4 લખ્યું, ત્રીજા પદને આપણે a3 લખ્યું, તેવી રીતે n માં પદને શું લખાય? an લખાય અને an બરાબર શું લખાય? a n - 1 * d. તો આ થઈ ગયું તમારું અંતિમ પદ શોધવાનું સૂત્ર. બરાબર છે. આગળ વાત કરીએ. જો કોઈ શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત શ્રેણી કહે છે. બરાબર છે. પણ જો કોઈ શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય, અનંત હોય, બરાબર છે, તો અનંત પદો વાળી શ્રેણીને અનંત શ્રેણી કહે છે. બરોબર. અને અનંત શ્રેણીમાં છેલ્લું પદ, અંતિમ પદ શોધવાનું સૂત્ર an બરાબર a n - 1 * d. આ તમારે સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે દાખલા ગણવાના છે. બરાબર છે. તો તમારે પહેલી આટલી વસ્તુ નોંધી લેવી જોઈએ કે તમારું પદ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે અને શા માટે આપણે an બરાબર a n - 1 * d લખીએ છીએ. તો આ લખવાનું કારણ આપણે સમજી ગયા. બરોબર છે. હવે આ નોંધી લો. હવે આપણે એક નાનો દાખલાની વાત કરીશું અને પછી આગળ વધીશું. ચલો ત્યારે હવે a બરાબર 4 તથા d બરાબર -3 હોય તેવી શ્રેણીના પ્રથમ 4 પદ મેળવો. હવે આપણે પ્રથમ પદ મેળવીશું. એને આપણે a1 લખીશું અને હંમેશા a હશે. બરાબર. આપણે કેટલા આપેલા છે? 4 આપેલા છે. ત્યારબાદ બીજું પદ આપણે લખીશું a2. પણ આપણે હમણાં જ કહ્યું કે a2 એટલે શું આવશે? a d એટલે કે 4 + -3 બરાબર 4 - 3 બરાબર 1. એ જ રીતે a3 બરાબર શું લખી શકાશે? a + 2d એટલે કે 4 + 2 કૌંસમાં -3 એટલે 4 - 6 થશે કારણ કે વત્તા ગુણ્યા ઓછા ઓછા એટલે 2 * 6 થશે. 4 માંથી 6 જશે એટલે આપણને -2 મળશે. એ જ રીતે a4 બરાબર શું લખાય? a + 3d લખાશે જ્યાં 4 + 3 કૌંસમાં -3 એટલે કે 4 - 9 બરાબર -5. તો આ રીતે ગણતરી કરીને તમે આપે જેટલા પદ માંગ્યા હોય તે પદ મેળવી શકશો. બીજું તમારે આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે a4 એટલે a + 3d પણ લખી શકાય. એટલે ઘણીવાર દાખલામાં તમે a4 ની જગ્યાએ સૂત્ર નહીં વાપરીને સીધું જ a + 3d પણ લખી શકવાના છો. બરાબર છે. આટલું નોંધી લો. 5.1 ના દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ વિડિયોમાં આપણે દાખલા આગળ